નુપુરદાણી સૌથી પહેલા વાત કરીએ 11મી એપ્રિલે લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કાનો શંખનાદ જેને લઈને સાંજે 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર શાંત થશે 20 રાજ્યના 91 બેઠકો પર થશે મતદાન પ્રધાનમંત્રી મોદી મહારાષ્ટ્રના લાતુરમાં રેલી યોજી જાહેર સભાને સંબોધશે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ પ્રધાનમંત્રી મોદી સાથે રેલીમાં જોડાશે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેલંગાણા મહારાષ્ટ્ર અને ઓડિશાના પ્રવાસે તેલંગાણાના રંગારેડ્ડી અને મહારાષ્ટ્રના નાગપુરમાં જનસભા યોજશે ઓડિશામાં સાંજે અમિત શાહ કરશે રોડ શો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે કરશે રોડ શો સવારે 11 કલાકે સરાનપુરમાં રોડ શો કરશે આજે પહેલા ચરણની ચૂંટણી પ્રચાર શાંત થશે રાહુલ ગાંધી અસમ બિહાર અને ઓડિશાના પ્રવાસે ત્રણેય રાજ્યોમાં રાહુલ ગાંધી જનસભા કરશે અલગાવવાદીઓને લઈ ગૃહમંત્રી રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું કે શાંતિ જાળવવાના મુદ્દે જવાબ રજૂ ન કરવા બદલ અલગાવવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે જો દેશમાં આતંકવાદ ચૂંટણીનો મુદ્દો નથી તો રાહુલ ગાંધી એસપીજીની સુરક્ષા હટાવી દે રાહુલ ગાંધીએ ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને કહ્યું ટ્વીટ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિચાર વિમર્શ બાદ રજૂ કરાયો છે અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો બંધ રૂમમાં તૈયાર કરાયો છે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરા પર કોંગ્રેસે કરેલા પ્રહારનો જવાબ આપતા નિર્મલા સીતારમણે કહ્યું છે કે જેટલી ઉતાવળથી કોંગ્રેસે ભાજપના ચૂંટણી ઢંઢેરાની પ્રતિક્રિયા આપી છે તેનાથી સ્પષ્ટ છે કે તેમણે 75માંથી એક પણ મુદ્દાને વાંચ્યો નથી મહારાષ્ટ્ર નંદુરબાર લોકસભા બેઠક માટે ભાજપના ડોક્ટર હિનતાઈ ગોવિતે નોંધાવી છે ઉમેદવારી કાર્યકર્તાઓ સાથે રેલી યોજી કલેક્ટર કચેરીએ નોંધાવી ઉમેદવારી યુપીના શાહજહાંપુરમાં સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કૃષ્ણાએ વરરાજાના વેશમાં ફોર્મ ભર્યું મધ્યપ્રદેશમાં આઈટી દરોડામાં અશ્વિન શર્માના ઘરેથી વાઘનું ચામડું હાથ ધરાયું વન વિભાગની ટીમ પણ અશ્વિન શર્માના ઘરે પહોંચી કમલનાથના ખાસ ઓફિસર પ્રવીણ કક્કડના કરીબી છે અશ્વિન શર્મા કોંગ્રેસના 3 ધારાસભ્યોના ધરણાનો આજે બીજો દિવસ છે પાક વીમાની વિસંગતતાનો હિસાબ માંગી રહ્યા છે ધારાસભ્યો વિસંગતતાનો હિસાબ મળે તો જ ધરણા પરથી ઉઠવાની તૈયારી જીતુ વાઘાણીના નિવેદનને લઈ કોંગ્રેસ કોર્ટમાં જશે એક જાહેર સભામાં જીતુ વાઘાણી કોંગ્રેસ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કચ્છ કોંગ્રેસના 2 હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાયા કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જેઠવા અને તેમના પુત્ર કોંગ્રેસના મંત્રી યશપાલસિંહ જેઠવા કોંગ્રેસ સાથે છેડો પાડી 500 કાર્યકરો સાથે પરસોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપમાં જોડાયા